એએસજી આઈ હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા આંખોની સંભાળ માટે જાગૃતિ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે 4 ફેબ્રુઆરી સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઝવેરી અને એએસજી આઈ હોસ્પિટલના ડિરેક્ટરે આ અભિયાનની શરૂઆત કરી છે. વર્ષ દરમિયાન હોસ્પિટલની ટીમ વિભિન્ન સરકારી, અર્ધ સરકારી વિભાગો, કોર્પોરેટર ઓફિસો અને ગામડાઓમાં જઈ કાર્યક્રમનું આયોજન થકી લોકોને જાગૃત કરશે. અભિયાન અંતર્ગત એએસજી આઈ હોસ્પિટલની ટીમ વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, કોર્પોરેટ ઓફિસો, હાઉસિંગ સોસાયટીઓ અને ગામડામાં જઈ નેત્ર તપાસ શિબિર અને સેમિનાર માધ્યમથી લોકોને જાગૃત કરશે. આંખોની બીમારીઓના નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે દેશભરમાં જાણીતી હોસ્પિટલ એટલે કે એએસજી આઈ હોસ્પિટલ અને સુરતનું જાણીતું ઔદ્યોગિક ગ્રુપ સૌમિત ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આંખોની બીમારીથી બચવા અને આંખોની સાર સંભાળ રાખવા માટે લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. રવિવારે સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઝવેરીના હસ્તે આ અભિયાનની શરૂઆત થઈ છે. આ પ્રસંગે એએસજી આઈ હોસ્પિટલના ડોક્ટર મિલાપ વાઘેલા, ડોક્ટર રાઘવ રવાણી, ડોક્ટર સૌરભ શાહ અને ડોક્ટર શૈલેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નેત્ર જાગૃતિ અભિયાન અંગે માહિતી આપતા એએસજી આઈ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અભિયાનનો ઉદ્દેશ્ય વર્ષ 2024માં 20,000 લોકોને નેત્ર સંબંધિત બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, રેટિનોપેથી, કીકીના રોગ, ગ્લુકોમા, મોતિયા બિંદુ અંગે જાગૃત કરવાનો છે. એએસજીઆઈ હોસ્પિટલ નેત્ર ચિકિત્સા માટે દેશભરમાં જાણીતું નામ છે. દેશભરમાં 170 હોસ્પિટલ ધરાવે છે, જ્યાં નેત્ર સંબંધિત બીમારીઓનું નિદાન અને ઉપચાર કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી એએસજીઆઈ હોસ્પિટલ સુરત ખાતે પણ સેવા આપી રહી છે. સૌમિત ગ્રુપ એ સુરતનું એક મોટું અને જાણીતું ઔદ્યોગિક ગ્રુપ છે, જેની સ્થાપના 1963માં થઈ હતી. એએસજીઆઈ હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા 4 ફેબ્રુઆરીથી નેત્ર જાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે અને આ અભિયાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે. આ અભિયાન અંતર્ગત એએસજીઆઈ હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા નેત્ર જાગૃતિ માટેના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને સરકારી, અર્ધ સરકારી વિભાગો, કોર્પોરેટ ઓફિસો, શાળા કોલેજો, ઔદ્યોગિક ગૃહો, એનજીઓ અને ગામડાઓમાં જઈને કાર્યક્રમોના આયોજન થકી લોકોને આંખોની બીમારી અને આવી બીમારીથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃત કરવામાં આવશે. રાઈટ. સો મારું નામ ડૉક્ટર રાઘવ રવાણી છે. હું અહીંયા એએસજીમાં એઝ અ મેડિકલ ડિરેક્ટર છું. આજે સૌમિત ગ્રુપ સાથે અમે ટાઈઅપ કર્યું છે ટુ સ્ટાર્ટ અ કેમ્પેન, જેમાં અમે આઈ અવેરનેસ થ્રુઆઉટ સુરત એન્ડ લેટર ઓન થ્રુઆઉટ ઇન્ડિયા વી વિલ ટેક કેર કે લોકોને જાગૃત કરવા માટે કે આંખમાં કયા કયા પ્રોબ્લેમ્સ હોય છે અને ટુ પ્રિવેન્ટ અવોઇડેબલ બ્લાઇન્ડનેસ. સો ઇન્ડિયામાં આપણે જોવા મળ્યું છે કે ઘણા બધા એવા આંખના પ્રોબ્લેમ છે કે જે સાચે ટાઈમે આઈધર ઓપરેશનથી અથવા ખાલી ટ્રીટમેન્ટથી ઓર ઇવન કોઈકવાર ખાલી ચશ્માથી વી કેન અવોઇડ બ્લાઇન્ડનેસ, એટલે એમને અંધાપો થતાં અટકી શકાય છે. તો એના માટે જાગૃતતા લાવવા માટે આજ વી હેવ જોઈન્ટ હેન્ડ્સ અને આ એક ફાર ફેચેડ ગોલ છે કે એટલીસ્ટ આ વર્ષમાં બને એટલું આઈ અવેરનેસ કેમ્પ કરી અને લોકોને જાગૃત કરાવવાનું કે રાઈટ ટાઈમે આંખની ચેકઅપ થઈ જાય, આંખની સારવાર થાય અને એમની આંખ બચી જાય. સો કેમ્પની શરૂઆત સૌથી પહેલા સૌમિત ગ્રુપના જેટલા બી બેનિફિશિયરીઝ છે, જેટલા બી એમ્પ્લોઈઝ છે, એમનું ફ્રી આઈ ચેકઅપ માટે. એના પછી સૌમિત ગ્રુપ સાથે આઉટરીચ કેમ્પ્સ કરી અને બધાને ફ્રી આઈ ચેકઅપ કરીશું. જેને આંખની તકલીફ હોય કે જેને લાગતું હોય કે વી કેન પ્રિવેન્ટ બ્લાઇન્ડનેસ, એમને આપણી હોસ્પિટલમાં લઈ આવી. આપણી મલ્ટી સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ છે, જેમાં બધી ફેસિલિટીઝ અંડર વન રૂફ છે. તો આપણે અહીંયા લાવી એમની સારવાર કરીશું અને એ રીતના વી વિલ ટ્રાય એન્ડ પ્રોવાઈડ બેનિફિટ્સ ટુ કોમન પીપલ. લોકોને એ જ છે કે આંખ આપણું આપણે કહેવાય છે ને શાસ્ત્રોમાં કે સર્વે ઇન્દ્રિયાણમ નયનમ પ્રધાનમ, કે આપણું આંખ એક બહુ મોટો અનમોલ રતન છે. એમની ધ્યાન રાખવું, યોગ્ય સમયે એનું ચેકઅપ સારવાર કરાવવું અને બી શું કહેવાય વિશિંગ યુ ઓલ અ હેલ્ધી લાઈફ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.